હેલો ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ પ્રિપરેશન મેથડ ઓફ આલ્કોહોલ. આજે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કેમિકલ પ્રોપર્ટી ઓફ આલ્કોહોલ. તો ચાલુ કરીએ. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કોહોલ. Alcohol undergoes two types of reaction. In first, reaction of OH bond cleavage. OH bond fission or cleavage. OH bond fission. In second, reaction of CO bond fission. સેકન્ડની અંદર એક રિએક્શન ઇન્વોલ્વ થશે. રિએક્શન ઓફ a lone pair of electrons on oxygen atom of alcohol. In first, ચાલુ કરીએ. reaction involving OH bond fission. OH bond fission. ફર્સ્ટ રિએક્શન લઈ લઈએ. એસિડિક કેરેક્ટર ઓફ આલ્કોહોલ. એસિડિક કેરેક્ટર ઓફ આલ્કોહોલ. Reaction with electropositive metals. Reaction with electropositive metals. Electropositive metal like sodium. Alcohol react કરશે સોડિયમ મેટલ સાથે. So લખીએ alcohol react with the sodium metal, the alkali metal like sodium 2 like sodium to form the alkoxide with the liberation of H2 gas.
જ્યારે આલ્કલી મેટલ, બરાબર, આલ્કલી મેટલ લાઈક સોડિયમ, આલ્કોહોલની રિએક્ટ થશે સોડિયમ મેટલ સાથે, ત્યારે આલ્કોક્સાઇડ આયનનું ફોર્મેશન થશે અને H2 ગેસ લિબરેટ થશે. લઈ લઈએ રિએક્શન ROH, આલ્કોહોલ react with sodium, 2 moles of sodium metal, 2 moles of alcohol react with 2 moles of sodium metal, formation થશે આલ્કોક્સાઇડ આયન, અહીંથી Na+, અહીંથી OH બોન્ડ ફ્યુઝન થશે, OH બોન્ડ બ્રેક થશે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ આવશે નેગેટિવ, હાઇડ્રોજન ઉપર ચાર્જ આવશે પોઝિટિવ, 2 હાઇડ્રોજન રિમૂવ થશે અને H2 મોલેક્યુલ લિબરેટ થશે, H2 મોલેક્યુલ રિમૂવ થશે, H2 ગેસ રિમૂવ થશે. બનશે 2 moles of R, 2 moles of RO minus Na પ્લસ મળશે H2 ગેસ. અહીંયા લખશું સોડિયમ આલ્કોક્સાઇડ આયન, સોડિયમ આલ્કોક્સાઇડ આયન જનરેટ થયો. ફોર એક્ઝામ્પલ લઈ લઈએ ઇથેનોલ CH3 CH2 OH OH, ethanol react with 2 moles of sodium metal, formation થશે સોડિયમ ઇથોક્સાઇડ આયન પ્લસ H2 ગેસ લિબરેટ થશે, CH3 CH2O માઇનસ Na પ્લસ, 2 મોલ્સ લીધે છે એટલે અહીંયા આવશે 2 મોલ્સ ઓફ સોડિયમ ઇથોક્સાઇડ આયન, સોડિયમ ઇથોક્સાઇડ આયન પ્લસ રિમૂવ થશે H2 ગેસ, H2 ગેસ લિબરેટ થશે, H2 ગેસ જનરેટ થશે. બરાબર છે. ચલો ત્યાર પછીની રિએક્શનમાં આગળ વધીએ. ફોર્મેશન ઓફ એસ્ટર. ફોર્મેશન ઓફ એસ્ટર. એસ્ટરનું ફોર્મેશન થશે જ્યારે આલ્કોહોલ છે એસિડ સાથે રિએક્ટ કરશે ત્યારે એસ્ટરનું ફોર્મેશન થશે. એસ્ટર કોને કહેવાય તો કે COO જે હોય એને કહેશું એસ્ટર. બરાબર. તો લઈ લઈએ આલ્કોહોલ ROH, આલ્કોહોલ react with acid, carboxylic acid molecule R dash C double bond O OH, carboxylic acid. Alcohol react with acid in presence of catalyst. કેટાલિસ્ટની પ્રેઝન્ટમાં રિએક્શન થશે. અહીંથી OH બોન્ડ ફ્યુઝન છે એટલે OH બોન્ડ બ્રેક થશે, ઓક્સિજન ઉપર ચાર્જ આવશે નેગેટિવ, હાઇડ્રોજન ઉપર ચાર્જ આવશે પોઝિટિવ. આ જે નેગેટિવ ચાર્જ છે તે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે. અહીંથી ડબલ બોન્ડ કન્વર્ટ થશે નેગેટિવ ચાર્જમાં, નેગેટિવ ચાર્જ ફરીથી ક્રિએટ કરશે ડબલ બોન્ડ. અહીંથી H છે તે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થશે, H પ્લસ OH માઇનસ, વોટર મોલેક્યુલ રિમૂવ થશે અને એસ્ટરનું ફોર્મેશન થશે. બનશે RO C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R ડેશ. એસ્ટરનું ફોર્મેશન થયું અને વોટર મોલેક્યુલ રિમૂવ થયો, H પ્લસ OH માઇનસ. હું અહીંયા લખી નાખું છું માઇનસ
H2O. જો સાઈડમાં લખશું તો પ્લસના ફોર્મમાં લખવાનું છે પ્લસ H2O. જો એરો ઉપર લખીએ તો આપણે લખશું માઇનસ H2O. એસ્ટરનું ફોર્મેશન થયું અને વોટર મોલેક્યુલ રિમૂવ થયો. ચાલો ત્યાર પછીનો પોઈન્ટ જોવાનો છે એ છે ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. ઓક્સિડેશન છે એ ઓક્સિડેશન આપણે અલગ અલગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં આલ્કોહોલનું ઓક્સિડેશન જોવાનું છે. તો આલ્કોહોલ અહીંયા લેવાનું છે પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્સરી આલ્કોહોલ. ત્રણનું આપણે જોશું કે ઓક્સિડેશન થાય છે તો કેવી રીતે થાય છે. અહીંયા આપણે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ લઈ લેવાના છે જેમ કે KMnO4, K2Cr2O7, HNO3 અને CrO3. તો લખશું ધ મેઇન ઓક્સિડાઇઝિંગ એજન્ટ, ધી મેઇન ઓક્સિડાઇઝિંગ એજન્ટ agents are acidic and alkaline KMnO4 જેને કહેશું પોટેશિયમ પરમેંગેનેટ. એસિડિક K2Cr2O7 બરાબર, જેને કહેશું પોટેશિયમ ડાઇક્રોમેટ. HNO3 જેને કહેશું નાઇટ્રિક એસિડ એન્ડ CrO3 જેને કહેશું ક્રોમિક એસિડ. બરાબર છે. એટલે આપણે મેઇન ઓક્સિડાઇઝિંગ એજન્ટ ક્યાં ક્યાં છે તો કે પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ, નાઇટ્રિક એસિડ અને ક્રોમિક એસિડ. આપણે અહીંયા લેવાનું છે K2Cr2O7 એસિડિક કન્ડિશનમાં લઈ અને આપણે જોવાનું છે પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન કેવી રીતે થાય છે. લઈ લઈએ. પ્રાઇમરી આલ્કોહોલ RCH2OH, પ્રાઇમરી આલ્કોહોલ. Primary alcohol react with કરશું oxidation in presence of K2Cr2O7 in presence of H plus acidic condition માં. અહીંથી એક હાઇડ્રોજન અહીંથી જો ઓક્સિજન એડ થાય તો આપણે તેને કહી શકીએ ઓક્સિડેશન, અથવા તો બે હાઇડ્રોજન રિમૂવ થાય તો આપણે તેને કહી શકીએ ઓક્સિડેશન. તો એક હાઇડ્રોજન અહીંથી રિમૂવ થશે, બે હાઇડ્રોજન રિમૂવ થશે, -H2 બનશે R C ડબલ બોન્ડ O H. આલ્ડીહાઇડમાં ફોર્મેશન થશે. પ્રાઇમરી આલ્કોહોલનું એક વખત ઓક્સિડેશન થઈ અને આલ્ડીહાઇડમાં કન્વર્ઝેશન થયું. આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન ઇન પ્રેઝન્સ ઓફ K2Cr2O7 ઇન એસિડિક કન્ડિશન. ફર્ધર એક ઓક્સિજન એડ થશે એટલે કન્વર્ટ થશે એસિડમાં. R C ડબલ બોન્ડ O H એસિડ. પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થયું, આલ્ડીહાઇડનું ફર્ધર ઓક્સિડેશન થઈ અને એસિડમાં કન્વર્ટ થયું. એટલે અલ્ટિમેટલી કહી શકીએ કે પ્રાઇમરી આલ્કોહોલ છે તેનું ઓક્સિડેશન થતાં તે એસિડની અંદર કન્વર્ટ થશે. ચાલો લઈ લઈએ સેકન્ડરી આલ્કોહોલ RCH OH R dash.
સેકન્ડરી આલ્કોહોલ. સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરશું. ઓક્સિડેશન ઇન પ્રેઝન્સ ઓફ K2Cr2O7 ઇન એસિડિક કન્ડિશન. ઓક્સિડેશન થશે એટલે H2 મોલેક્યુલ રિમૂવ થશે અને કીટોનમાં કન્વર્ઝેશન થશે. R C ડબલ બોન્ડ O R ડેશ. કીટોનની અંદર કન્વર્ઝેશન થયું. ફરીથી ઓક્સિડેશન કરશું તો અહીંયા ઓક્સિડેશન છે તે પોસિબલ બનશે નહીં. તે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે આ કીટોનનું ઓક્સિડેશન કરવું ઇઝી બને નહીં. એટલે અહીંયા લખશું નો રિએક્શન. બટ અંડર ડ્રાસ્ટિક કન્ડિશનમાં, અંડર ડ્રાસ્ટિક કન્ડિશન કોને કહેવાય? તો કે ટેમ્પરેચર વધારી કે પ્રેશર ઘટાડી, પ્રેશર વધારી કે ટેમ્પરેચર ઘટાડી અને આ રિએક્શન પોસિબલ બને તો આપણને મિક્સચર ઓફ એસિડ મળે. બટ અહીંયા આપણે જ્યારે નોર્મલ ટેમ્પરેચરે કીટોનનું ફર્ધર ઓક્સિડેશન કરવું હોય તો તે પોસિબલ બને નહીં. તો અહીંયા હું લખીશ ઓક્સિડેશન K2Cr2O7 in acidic condition, normal temperature and pressure, નો રિએક્શન. નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે આ રિએક્શન પોસિબલ બને નહીં. બટ અંડર ડ્રાસ્ટિક કન્ડિશનની અંદર મિક્સચર ઓફ એસિડ તમને જોવા મળે. નોર્મલ અત્યારે આપણે જે રિએક્શન કરીએ છીએ તે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે રિએક્શન કરીએ છીએ, તેથી અહીંયા કીટોનનું કન્વર્ઝેશન થઈ શકશે નહીં. એટલે મેં લખ્યું કે નો રિએક્શન. બરાબર. લઈ લઈએ ટર્સરી આલ્કોહોલ CH3 OH. ઓક્સિડેશન K2Cr2O7 ઇન એસિડિક કન્ડિશન. અહીંયા જો જોઈએ તો આ ટર્સરી આલ્કોહોલ છે તેનું નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે ઓક્સિડેશન થઈ શકશે નહીં. ઓક્સિડેશન કરવા જોઈએ તો અહીંયા આ જોઈએ તો તે હાઇડ્રોજન છે તે ગુડ લિવિંગ ગ્રુપ છે. બરાબર. એટલે હાઇડ્રોજન છે તે એલિમિનેશન રિએક્શન ક્રિએટ કરી નાખે. અહીંથી આ હાઇડ્રોજન છે તે H+ ના ફોર્મમાં રિમૂવ થાય. અહીંયા CH2 પર નેગેટિવ ચાર્જ આવે તે ક્રિએટ કરે ડબલ બોન્ડ ને અહીંથી આ OH છે તે નેગેટિવ ચાર્જ લઈને રિમૂવ થાય. એટલે ટર્સરી આલ્કોહોલ છે તે આલ્કિનની અંદર કન્વર્ટ થાય, એલિમિનેશન રિએક્શન ક્રિએટ કરી નાખે. એટલે જ્યારે આપણે ઓક્સિડેશન કરવા જઈએ ત્યારે અહીંયા ડિહાઇડ્રોજિનેશન થઈ જાય. બરાબર. એટલે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે ટર્સરી આલ્કોહોલનું ઓક્સિડેશન છે તે પોસિબલ બને નહીં. જ્યારે આપણે તેનું ઓક્સિડેશન કરવા જશું ત્યારે ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં તેનું ડિહાઇડ્રોજિનેશન થઈ જશે અને આલ્કિન છે તે આલ્કિનનું ફર્ધર આપણે ઓક્સિડેશન કરી અને આપણે તેને એસિડની અંદર કન્વર્ટ કરી શકીએ. બટ અહીંયા ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં તેનું ડિહાઇડ્રોજિનેશન થઈ જાય. એટલે હું અહીંયા લખીશ કે નો રિએક્શન. નો રિએક્શન. બરાબર. ઓક્સિડેશન થઈ શકશે નહીં. સો અહીંયા આપણે લખી નાખીએ ટર્સરી આલ્કોહોલ. પછી આપણે તેનું આલ્કિનની અંદર કન્વર્ઝેશન કરશું, કારણ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં તેનું ડિહાઇડ્રોજિનેશન થશે. એટલે કે વોટર મોલેક્યુલ રિમૂવ થશે અને આલ્કિનની અંદર ફોર્મેશન થશે. બટ ઓક્સિડેશન કોને કહેવાય? તો કે ઓક્સિજન એડ કરીએ તો આપણે તેને કહી શકીએ ઓક્સિડેશન, અથવા તો H2 મોલેક્યુલ રિમૂવ કરીએ તો આપણે તેને કહી શકીએ ઓક્સિડેશન. બટ અહીંયા વોટર મોલેક્યુલ રિમૂવ થાય છે એટલે ઓક્સિડેશન પોસિબલ બનતું નથી. લખીએ ટર્સરી આલ્કોહોલ on the order tertiary alcohol on the other hand do not undergo
do not undergo oxidation. Rather, presence of acid and oxidizing agent they undergo dehydration, forming alkene અંડરલાઈન કરજો ડિહાઇડ્રેશન ની નીચે એસિડિક કન્ડિશન પ્રેઝન્ટ છે એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં ડિહાઇડ્રેશન થશે અને ફોર્મેશન થશે આલ્કિનમાં which is then oxidized to product having fewer number of carbon atom. ચાલો તો લઈ લઈએ ટર્સરી આલ્કોહોલ CH3 આને હું અલગ બતાવું છું એટલે તમને ખ્યાલ આવે CH3 OH અહીંથી શું થશે તો કે આ બોન્ડ બ્રેક થશે નેગેટિવ ચાર્જ લઈ જશે કાર્બન ઈ નેગેટિવ ચાર્જ ક્રિએટ કરશે ડબલ બોન્ડ અને અહીંથી આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે H પ્લસ OH માઇનસ વોટર મોલેક્યુલ રિમૂવ થઈ જશે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે K2Cr2O7 ઇન પ્રેઝન્સ ઓફ H પ્લસ વોટર મોલેક્યુલ રિમૂવ થઈ ગયો ડિહાઇડ્રેશન થઈ ગયું બનશે CH3 ડબલ બોન્ડ CH2 આલ્કિનમાં કન્વર્ઝેશન થઈ ગયું તો અહીંયા આપણને ખબર પડે કે ભાઈ પ્રાઇમરી આલ્કોહોલ છે તેનું એક વખત ઓક્સિડેશન કરી અને આલ્ડિહાઇડમાં કન્વર્ઝેશન થાય અને સેકન્ડ ટાઈમ ઓક્સિડેશન થઈ અને શેમાં કન્વર્ઝેશન થાય તો કે એસિડમાં તે ઇઝીલી પોસિબલ બને બરાબર નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે જ્યારે સેકન્ડરી આલ્કોહોલ છે તેનું ફર્સ્ટ ટાઈમ ઓક્સિડેશન થઈ કીટોનની અંદર કન્વર્ઝેશન થશે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે ફર્ધર આપણે તેનું ઓક્સિડેશન કરી શકશું નહીં જો ઓક્સિડેશન કરવું હોય તો તે અંડર ડ્રાસ્ટિક કન્ડિશનની અંદર પોસિબલ બને જ્યારે ટર્સરી આલ્કોહોલ છે તેનું નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે ઓક્સિડેશન પોસિબલ બનશે નહીં અને તેનું ડિહાઇડ્રેશન થઈ અને તેનું આલ્કિનની અંદર કન્વર્ઝેશન થશે અહીંયા ઓક્સિડેશન પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર રિએક્શન ઇન્વોલ્વિંગ CO બોન્ડ ફ્યુઝન ચાલુ કરશું